ભયજનક લેવલ વટાવી ચૂકેલી વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં ઘટાડો થતાં શહેરીજનોએ રાહતના શ્વાસ લીધા। આજવા સરોવરના 62 દરવાજા નીચે કરી દેવાતા પાણી છોડવાનું બંધ કરાયું। છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લેતા તંત્રે હાશકારો અનુભવ્યો। ઉપરવાસમાં પડેલા વરસાદ અને બુધવારે વડોદરામાં ખાબકેલા વરસાદને પગલે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી। બુધવારે બપોરે આજવા સરોવરના 62 દરવાજા ઊંચા કરી લેવલ સેટ કરતા 3000 ક્યુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને 29.33 ફૂટે પહોંચી, જેના પગલે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા શહેરના કાલાઘોડા બ્રિજ મંગલ પાંડે રોડ બંધ કરવામાં આવ્યો। પરંતુ હવે ઢાઢર નદી વિશ્વામિત્રી નદીનું પાણી લેતા વિશ્વામિત્રી નદીમાં જળ સપાટીમાં ધીમે ધીમે ઘટાડો નોંધાયો છે અને હાલ વિશ્વામિત્રીનું જળસ્તર 28 ફૂટ પહોંચતા તંત્રે રાહતનો શ્વાસ લીધો છે। જોકે હજી પણ સુરક્ષાના કારણોસર કાલાઘોડા બ્રિજ અને મંગલ પાંડે રોડ ટ્રાફિક પોલીસ દ્વારા બંધ રખાવ છે અને વિશ્વામિત્રી નદીની જળ સપાટી 27 ફૂટ થયા બાદ તંત્ર રોડ બ્રિજ ખોલવા કે નહીં તેનો નિર્ણય લેશે। બીજી તરફ શહેરમાં છેલ્લા 24 કલાકથી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। બીજી તરફ વિશ્વામિત્રી નદીના પાણી પરશુરામ ભઠ્ઠા, સયાજીગંજ, કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર, વડસર ગામમાં ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। લોકોને સતર્ક કરાયા। આજવા સરોવરના દરવાજા નીચે કરી દેવાતા પાણી છોડવાનું બંધ કરાયું।